આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 61। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એક સમયે પોતાના પલંગ પર સુખથી બેઠેલા જગદગુરુ પતિ શ્રી કૃષ્ણને ચામર ઢોળી રાણી રૂક્મિણી દાસીઓ સાથે તેમની સેવા કરતી હતી। જે ઈશ્વર લીલાથી આ જગતને સર્જે છે, પાળે છે અને સંહારે છે, તે જ ઈશ્વર પોતે અજન્મા છતાં પોતે રચેલી ધર્મ મર્યાદાઓનું રક્ષણ કરવા યાદવોમાં અવતર્યા હતા। રાણી રૂક્મિણીનું એ શયનગૃહ ઝળકતી મોતીઓની માળા લટકાવેલા ચંદરવાથી, મણિમય દીવાઓથી ને માલતીની માળાઓ તથા પુષ્પોથી શોભતું હતું। તેમજ સુગંધથી આકર્ષાયેલા ભમરાઓના ટોળાંથી ગાજતું હતું। જાળિયાંના છિદ્રોમાંથી અંદર આવેલા ચંદ્રમાના ઉજ્જવળ કિરણોથી બગીચાને શોભાવતાં, પારિજાતક વૃક્ષોના વનના સુગંધી વાયુથી અને ઝગઝગાટ કરતાં જાળિયાંના છિદ્રોમાંથી બહાર નીકળતા અગરના ધૂપોથી અતિશય સુંદર હતું। તે શયન મંદિરમાં પલંગ પર બિછાવેલી દૂધના ફીણ જેવી ઉજ્જવળ અને ઉત્તમ તળાઈ પર જગતના ઈશ્વર શ્રી કૃષ્ણ સુખેથી બેઠા હતા, અને રાણી રૂક્મિણી તે પતિની સેવા કરતી હતી। રત્નજડિત દાંડાવાળા ચામરને સખીના હાથમાંથી લઈ રૂક્મિણી દેવી પોતે તે ચામર વડે પવન ઢોળી ઈશ્વરને સેવી રહી હતી। એ વેળાએ રાણી રૂક્મિણી ભગવાન પાસે મણિજડિત ઝાંઝરોના ઝણકાર કરતી, હાથના અગ્રભાગમાં વીંટીઓ, કડાં તથા ચામર ધરતી, વસ્ત્રના છેડા વડે ઢાંકેલા સ્તન ઉપરના કેસરથી લાલ બનેલા હારની કાંતિથી, તેમજ નિતંબ પર પહેરેલા મહાકિંમતી કંદોરાથી તે શોભતી હતી। વળી તે લીલાધર શ્રીકૃષ્ણને યોગ્ય રૂપવાળી હોય, તેને શ્રીકૃષ્ણ વિના બીજો કોઈનો આશ્રય ન હતો। અને કેશ, કુંડળ તથા સોનાની કંઠીથી સુશોભિત કંઠને લીધે ચારેય દિશાઓમાં શોભતા તેના મુખ કમળ પર મંદ હાસ્ય રૂપ અમૃત દીપી રહ્યું હતું। એવી સાક્ષાત લક્ષ્મી રૂપ તે રાણી રૂક્મિણીને જોઈ પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણે મંદ મંદ હસતાં કહ્યું। શ્રી ભગવાન બોલ્યા, હે રાજપુત્રી, લોકપાલો જેવા ઐશ્વર્યવાળા, મહાપ્રભાવશાળી અને રૂપ, ઉદારતા તથા બળથી સર્વશ્રેષ્ઠ શ્રીમંત રાજાઓ તમને ઈચ્છતા હતા। વળી તારા ભાઈએ તથા પિતાએ તમને તેવા સ્થળે બીજે આપી હતી, છતાં કામથી મદોન્મત્ત થઈ તમને ઈચ્છીને આવેલા તે શિશુપાલ વગેરે રાજાઓને છોડી તું પોતાને અયોગ્ય એવા અમને શા માટે વરી? હે સુંદર ભ્રુકુટીવાળી રૂક્મિણી, અમે તો જરાસંધ વગેરે રાજાઓથી ભયભીત થઈ સમુદ્રને શરણે રહ્યા છીએ। બળવાનો સાથે વેર બાંધીને રાજ સિંહાસનનો લગભગ અમે ત્યાગ કર્યો છે। અમારો માર્ગ, આચાર વિચાર અસ્પષ્ટ છે, અને સ્ત્રીને વશ રહેવા રૂપ લોક માર્ગને અમે અનુસરતા નથી। હે સુંદર ભ્રુકુટીવાળી, આવા અમારા જેવા પુરુષોના માર્ગને અનુસરનારી સ્ત્રીઓ ઘણું કરીને દુઃખી થાય છે। હે સુંદર મધ્ય ભાગવાળી રૂક્મિણી, અમે નિષ્કિંચન એટલે કે નિર્ધન હોય નિર્ધનોને વહાલા છીએ, અથવા નિર્ધનો અમને વહાલા છે, અને તેથી જ ધનવાન ગૃહસ્થો અમને ઘણું કરીને ભજતા જ નથી। જે સ્ત્રી પુરુષના ધન, જન્મ, ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક સમાન હોય, તેઓનો જ પરસ્પર વિવાહ
અથવા મિત્રતા યોગ્ય ગણાય, પણ ઉત્તમ તથા અધમનો વિવાહ કે મિત્રતા કદી યોગ્ય ગણાય નહીં. હે વિદર્ભ રાજપુત્રી, ટૂંકા વિચારની તમે આ વસ્તુને જાણ્યા વિના ગુણરહિત છતાં ભિક્ષુકો પાસેથી અમારી જૂઠી પ્રશંસા સાંભળીને અમને વ્યર્થ વરી છે. માટે હજી પણ પોતાને યોગ્ય કોઈ ઉત્તમ ક્ષત્રિયને સ્વીકારી લ્યો, જેથી આ લોકમાં તથા પરલોકમાં તમે સત્ય મનોર્થો પામીશો. હે સુંદર સાથળવાળી શિશુપાલ, શાલ, જરાસંધ તથા દંતવક્ત્ર વગેરે રાજાઓ, તેમજ તમારો મોટો ભાઈ રૂકમી મારો દ્વેષ કરે છે. તેઓ પરાક્રમ નામથી આંધળા બનેલા હતા, તેથી જ હે કલ્યાણી, તે ગર્વિષ્ઠ રાજાઓનો ગર્વ ઉતારવા માટે તે દુષ્ટોના તેજને હરી મેં તમને આણ્યા છે. બાકી અમે તો ઉદાસીન જ છીએ. સ્ત્રી, છોકરાં કે ધનની અમને લાલચ નથી, અને શરીર તથા ઘરની અમને દરકાર પણ નથી. અમે તો કેવળ આત્મલાભથી જ પૂર્ણ હોઈ દીવા વગેરેની પેઠે માત્ર સાક્ષીરૂપ અને ક્રિયારહિત થઈને વર્તીએ છીએ. અને શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણવારને માટે પણ રૂક્મિણીથી દૂર થતા ન હતા. એથી રાણી રૂક્મિણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું જ ભગવાનને વહાલી છું. આમ પોતાને માનતી તે રૂક્મિણીના ગર્વનો નાશ કરતા ભગવાન એ પ્રમાણે કહીને બોલતા બંધ થયા. દેવી રૂક્મિણી ત્રણ લોકના ઈશ્વરોના સ્વામી અને પોતાના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાનનું પૂર્વે કદી ન સાંભળેલું તે અપ્રિય વચન સાંભળીને હૃદયમાં ભયભીત થઈને ધ્રુજતી રડવા લાગી ને અપાર ચિંતામાં પડી ગઈ. નખોની લાલ કાંતિવાળા સુંદર પગના નખથી પૃથ્વીને ખોતરતી કેસરથી લેપાયેલા બંને સ્તનને આંખોમાં આંજેલી મેષથી કાળાંગ થયેલા આંસુઓ વડે સિંચતી અને અત્યંત દુઃખને લીધે વાણી રૂંધાઈ જવાથી નીચું મુખ કરીને તે ઊભી રહી. તેની બુદ્ધિ અત્યંત દુઃખ, ભય તથા શોકથી નાશ પામી તેના હાથમાંથી કડાંગ સરકી પડ્યાં, ચામર પડી ગયું, અને વ્યાકુળ બુદ્ધિવાળી તે રૂક્મિણીનું શરીર પણ વાયુએ ઉખાડી નાખેલી કેળની પેઠે એકાએક મૂર્છિત થઈને છૂટા કેશે ધરણી પર ઢળી પડ્યું. એ રીતે હાસ્યની ગંભીરતાને નહીં જાણતી પોતાની પ્રિયા રૂક્મિણીનું તે પ્રેમ બંધન જોઈને દયાળુ ભગવાન શ્રી કૃષ્ણે તેના પર દયા કરી પલંગ ઉપરથી એકદમ ઉતરીને તે ચતુર્ભુજ ભગવાને રૂક્મિણીને ઉઠાડી તેના વિખરાયેલા કેશો બાંધ્યા અને પોતાના હસ્તકમળથી તેનું મુખ લૂછ્યું. હે રાજન, આંસુથી શોભતાંગ નેત્રો તથા શોકનાંગ આંસુથી ભીંજાઈ ગયેલાં સ્તનો લૂછીને ભગવાને પોતા સિવાય અન્ય વિષય વિનાની તે સતી રૂક્મિણીને બાહુથી આલિંગન કર્યું. ને પછી બીજાઓને શાંત કરી જાણનારા અને સત્ય પુરુષોની ગતિરૂપ તે પ્રભુ હાસ્યની ગંભીરતાથી ભમતા મનવાળી અને તેવા હાસ્ય માટે અયોગ્ય એ રાંક રૂક્મિણીને શાંત પાડવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે વિદર્ભ રાજપુત્રી, તું મને દોષ દ્રષ્ટિ વડે ન જોઈશ, તને કેવળ મારો જ આશ્રય છે એ હું જાણું છું. તો પણ હે સુંદરાંગી, તારું વચન સાંભળવાની ઈચ્છાથી મેં આમ મશ્કરી કરી છે. પ્રણય કલહથી ફરકતા હોઠવાળું વક્ર દ્રષ્ટિથી જોવાને લીધે આંખોના લાલ ખૂણાઓ વાળું અને સુંદર વાંકી ભ્રુકુટીના કિનારા વાળું તારું આ મુખ જોવા મેં આમ મશ્કરી કરી છે. હે ભીખણ સ્ત્રી, ગૃહસ્થોના ઘરમાં આ જ શ્રેષ્ઠ લાભ છે કે તેઓ પ્રિયા સાથે હાસ્ય વિનોદમાં
ઘડી બે ઘડી પણ ગાળે છે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે રૂક્મિણીને આમ શાંત પાડી એટલે ભગવાને કહેલાં તે હાંસીનાં વચન જાણીને તેણે પતિ પોતાનો શું ત્યાગ કરશે એવા ભયનો ત્યાગ કર્યો. પછી રાણી રૂક્મિણી ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યે શું કહે છે તેની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.